મોટી ખબર સુપ્રીમ કોર્ટે એફઆરસી મુદ્દે વાલીઓની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને આ સાથે જ જે વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મુકાય છે તેમને તુરંત પરત લેવા માટે શાળાને આદેશ આપવામાં આવ્યો છે અને આ સાથે સૌથી મોટી રાહતની વાત એ રહેશે કે જ્યારે અમદાવાદની ઇન્ડિયન ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જેમણે એફઆરસીને લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી, હાલમાં સુપ્રીમ કોર્ટ તરફથી વાલીઓની તરફેણમાં ચુકાદો જે વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મુકાય છે તેમને પરત લેવા માટે શાળાને આદેશ આપવામાં આવ્યો છે। એલસી આપેલા વિદ્યાર્થીઓને શાળામાં પરત લેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે અને આ સાથે શાળાઓ એફઆરસીના નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવતી હોવાનો વાલીઓનો આરોપ હતો, ત્યારે હવે વાલીઓની તરફેણમાં સુપ્રીમ કોર્ટે હાલ આ મહત્વનો નિર્ણય કર્યો છે, મહત્વનો આદેશ આપ્યો છે અને આ સાથે જ હવે જે વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવ્યા હતા તમામને હવે પરત લેવામાં આવશે પ્રકારની વાત હાલ કરવામાં આવી રહી છે। સુપ્રીમ કોર્ટ તરફથી હાલ આ પ્રકારનો આદેશ આપી દેવામાં આવ્યો છે તો વાલીઓને આ સૌથી મોટી રાહત કહી શકાય, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી એફઆરસીને લઈ વાલીઓ લડત આપી રહ્યા હતા અને ઇન્ટરનેશનલ ઇન્ડિયન ગ્લોબલ જે શાળા છે તેના વિદ્યાર્થીઓ કે જેને કાઢી મૂકવામાં આવ્યા હતા એલસી પકડાવી દેવામાં આવી હતી કારણ કે તેમણે ફી નહોતી ભરી। વાલીઓનો સામે એ પણ આક્ષેપ હતો કે એફઆરસીના નિયમ વિરુદ્ધ ફી વસૂલવામાં આવે છે, ત્યારે વાલીઓની તરફેણમાં આ મુદ્દો વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી। કલ્પેશ, વાલીઓને સૌથી મોટી રાહત કહી શકાય? કહી શકાય, કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા વાલીઓ કરતા હતા અને ખાસ કરીને એક શાળાની જો વાત કરવામાં આવે તો ગ્લોબલ ઇન્ટરનેશનલ શાળામાં 32 વિદ્યાર્થીઓનો પ્રવેશ અટક્યો હતો, આ સિવાય અન્ય શાળાઓ પણ હતા। મૂળ આખો મુદ્દો જે છે ફી નિયમનના સંદર્ભમાં છે અને આ જે ચુકાદો છે એ ખૂબ જ મહત્વનો કહી શકાય, કારણ કે ફીના સંદર્ભમાં જે વિવાદ સર્જાયો હોય અને એના કારણે વાલીઓનું એડમિશન અટકતું હોય તો એના માટેનો આ જે ચુકાદો છે ખૂબ મહત્વનો છે। આ ગ્લોબલ ઇન્ટરનેશનલના સંદર્ભમાં એફઆરસી કમિટીએ વારંવાર નોટિસ આપી હતી, પરંતુ છતાં એ નોટિસને ગણકારવામાં નથી આવતી। હવે આ આખો મામલો જે છે આ જે ચુકાદો છે સુપ્રીમ કોર્ટનો એને આધારે આ વિદ્યાર્થીઓ જે છે તેમના પ્રવેશનો માર્ગ જે છે એ મોકળો થયો છે। વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓની ચિંતા હળવી થઈ છે। કેટલો મહત્વનો મુદ્દો હતો એ વાત પરથી ખ્યાલ આવે છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ મુખ્યમંત્રીની બેઠક ચાલતી હતી કમલમ ભાજપ કાર્યાલય પર, ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં રજૂઆત કરી હતી। ત્યારબાદ શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રીએ હૈયાધારણ આપી હતી કે 12મી સુધી રાહ જુઓ અને આખરે એ હૈયાધારણ જે છે એ કારગત નીવડ્યું હોય પ્રકારનો ચુકાદો અત્યારે આવી રહ્યો છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો 12મી સુધી રાહ જોવાની વાત કરી હતી શિક્ષણ મંત્રી અને હાલમાં મહેનત રંગ લાવી છે વાલીઓની। આ સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે હવે નહીં ચાલે સ્કૂલ સંચાલકોની મનમાની, શિક્ષણ એ વેપાર ન હોઈ શકે તેમ પણ સુપ્રીમ કોર્ટે કર્યું છે। તો એફઆરસીએ નક્કી કરેલી ફીથી વધારે ફી ઉઘરાવવા શાળા સંચાલકો હવે ચેતી જાય, ફીના નામ પર ઉખાડી લૂંટ થશે હવે બંધ, કારણ કે સુપ્રીમ કોર્ટ તરફથી આદેશ આવ્યો છે એફઆરસીના અનુલક્ષીને જ ફી હવેથી વસૂલ કરવામાં આવે।